ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજે છે સેટરડે એટલે કે શનિવાર અને રાજને છે રજા અને આપણે છે મજા. શા માટે મજા એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો આપણી સવારની શરૂઆત કંઈક થાય છે આવી રીતના. તો ચાલો હું તમને બતાવું. તો સવારની શરૂઆત થઈ ગઈ છે મસ્ત નાસ્તાથી. તો ગુજરાતીનો ફેવરિટ નાસ્તો છે ચા અને ભાખરી. કોણ કોણ મારી જેમ સવારમાં ચા ભાખરી જોવે છે? તો અત્યારમાં જો મસ્ત કકડી ભાખરી બનાવી દીધી છે, ચા છે, ખાખરા છે અને ગાંઠિયા છે. મને તો નાસ્તો કર્યા વગર ના ચાલે. મારે તો અત્યારમાં મસ્ત નાસ્તો જો, એ પણ ચા ભાખરી. કોણ કોણ મારી જેમ અત્યારમાં ખાય છે મને કમેન્ટ કરજો. તો ચાલો હવે હું ફટાફટ કરી લઉં નાસ્તો. આવી જાઓ તમે બધા પણ નાસ્તો કરવા માટે. હવે નાસ્તો કરી લીધો તો નાસ્તો કરીને આવી ગઈ છે ફૂલ એનર્જી. તો એનર્જી આવી ગઈ તો ફટાફટ આપણે ઘરનું કામ પણ પતાવી નાખશું. અને હું સવારમાં નાસ્તો બનાવું એટલે તમે જોઈ શકો છો પ્લેટફોર્મની હાલત. કાંઈ નહીં, તો ચાલો અત્યારે હવે સ્ટેન્ડ ઉપર મસ્ત ફોન ગોઠવી દઉં અને ફટાફટ હું કામ પતાવી દઉં છું. મસ્ત તાકાત આવી ગઈ. ચાલો ફટાફટ કામ પતાવી દઈએ આપણે. દીધું છે અને હવે બપોર પડી ગઈ છે તો રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. બધું કામ ફિનિશ કરી દીધું. કપડાં પણ ધોવાઈ ગયા છે, કપડાં પણ સૂકવી દીધા છે. તો અને હું પછી આવી ગઈ હતી રસોડામાં. તો અત્યારે હું બનાવવાની છું. શું બનાવવાની છું જોવા માટે આગળ વિડીયોમાં બના રહેજો. મેં કુકર મૂકી દીધા છે બે. શું બનાવવાની છે હું હમણાં કહીશ તમને. જો દુકાને જઈને લેતી આવી હતી કસ્તુરી મેથી. પછી આ શું લાવી દીધું છે મેં, હું દુકાને જઈને આવી શેમ્પુ લાવી, કસ્તુરી મેથી લેતી આવી છું. પછી આ ગરમ મસાલા છે બધા. આ છે જીરું અને કાંદા. તો પેલા કાંદા સુધારી દઈશ. ટમેટા લાવી હતી તો થોડાક ટમેટાને પણ સુધારી દઈએ. ટમેટાની ગ્રેવી કરી. તો આ બધું ને અત્યારે હવે હું કટ કરી લઉં છું. અને સાથે ભૂખ લાગે છે તો બેઠી બેઠી ચોકડી મતલબ ગોપાલની જેમ મને ખાતી હતી. તો કુકરને સીટી લાગે છે ત્યાં સુધી વિચારે તમારી સાથે ઘડીક વાત કરી લઉં. જો મેં કેટલા બધા ચિલ્લર ભેગા કર્યા છે કોઈ મારથી વધારે અમીર. અને આજ તો બહુ મસ્ત તડકો આવી ગયો છે બહાર. જો કુકરને સીટી લાગી ગઈ છે. ફાઇનલી બે કુકર મૂકી દીધા છે અને સીટી થઈ ગઈ છે. તો હવે આપણે કુકરને ઉતારી લઈએ પહેલા. અને શું બનાવું છું જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો એની માટે સૌથી પહેલા લઈ લીધા છે બે કાંદા, બે ટમાટર. કાંદાને ઝીણા ઝીણા સમારવાના છે અને ટમેટાની કરવાની છે ગ્રેવી. તો ચાલો ફટાફટ આપણે એને સુધારી નાખીએ. મસ્ત સમારીને મિક્સર જારમાં ભરી દઈએ. મીડિયમ સાઈઝના નાના નાના કટકા કરશો એટલે ફટાફટ ગ્રેવી થઈ જાય. એક કટકો નો રહે ટમેટાનો. મીડિયમ સાઈઝના કટ કરી લેવાના જેથી છે ને ટમાટર આખા આખા ના રહે અને મસ્ત ગ્રેવી થઈ જાય એની. અને ટમેટા પણ એકદમ મસ્ત છે લાલ લાલ. તો ચાલો કરી દીધા છે ને હવે આપણે ચડાવી દઈએ મિક્સર પર. તો મસ્ત ફટાફટ ગ્રેવી કરી લેશું આની. તો જોઈ શકો છો એકદમ મસ્ત એવી ઝીણી એકદમ ગ્રેવી થઈ ગઈ છે, એકદમ પરફેક્ટ. તો હવે આપણે સુધારી લઈશું કાંદા. કાંદા બહુ રોડ આવશે પણ શું કરું, સુધારવા તો પડશે જ તે. તો કાંદાના છિલકાને એવું કાઢી લીધું તો ફટાફટ ઝીણી ઝીણી મસ્ત કટ કરી લઈએ આપણે એને. અને એ કટિંગ થાય ત્યાં સુધી બીજા છે મેં લઈ લીધા છે લીલા મરચા એન્ડ આ છે લસણ. તો આપણે આની પણ ગ્રેવી કરવાની છે. એને આપણે દેશી રીતે મસ્ત ખાંડી રસ્તાથી ખાંડી નાખશું.
બહુ કાંદા તીખા છે. તો કાંદા કટિંગ થાય છે ત્યાં સુધીમાં આપણે આને પણ મિક્સર કરી દઈએ. તો મેં પહેલા નાખી દીધા છે લીલા મરચા, લસણની 2-3 કળી લીધી છે. તો હવે આને આપણે ખાંડી નાખશું મસ્ત. તો સૌથી પહેલા મેં મૂકી દીધું છે તેલ, અને તેલમાં આપણે નાખીશું થોડું જીરું. સ્વાદ અનુસાર તમને ભાવે એટલું તમે નાખી શકો છો. જીરું નાખી દીધું છે. પછી નાખી દેવાનો છે આ બધો ગરમ મસાલો, લાલ મરચા છે, કડી પત્તા છે, અને આ બધો ગરમ મસાલો થોડોક નાખી દીધો. એને થોડી વાર હલાવી મસ્ત કકડી જાય ત્યાં સુધી આપણે એને હલાવશું. કકડી જાય પછી એમાં આપણે નાખશું કાંદા, એટલે કે ડુંગળી. એમ જો મેં ઝીણી ઝીણી હાવ ચોપ કરી છે, હાવ ઝીણી ઝીણી છે. બરાબર સુધારીશ ને? તો મસ્ત જીરું કકડી જાય એટલે તરત આપણે નાખી દઈશું જીરું કકડી ગયું છે. તો હવે આપણે નાખી દઈશું એમાં કાંદા. અને ડુંગળીને કકડતા 10 થી 15 મિનિટ થશે. 10 થી 15 મિનિટ સુધી એને આપણે કકડવા દઈશું એટલે મસ્ત એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી. તો ફાઇનલી હું તમને કહી દઉં કે હું આજે બનાવું છું રાજમા ચાવલ. તો આજે મારા હસબન્ડને બહુ ભાવે રાજમા ચાવલ, અને આજ હોય એમને ઓફિસે રજા. તો હું કહું લાવો આજે જ બનાવી દઉં. તો ચાલો આને 10 થી 15 મિનિટ જેવું થશે. તો જો અહીંયા છે ચાવલ પણ તૈયાર છે. ચાવલ કરી દીધા છે અને રાજમા પણ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત. તો ચાલો આપણે ફટાફટ બનાવી નાખીએ. તો મસ્ત જમી કાઢીને ફ્રેશ થઈ ગયા હતા. તો આમ બધું પચાવી દીધું, અને તો હું વિચારતી હતી કે કંઈક આજ બહાર ફરવા જઈએ, પણ પ્લાન ચોપટ થઈ ગયો મારો. કારણ કે બહાર વરસાદ શરૂ થઈ ગયો છે. યાર ભગવાન 2 દિવસ વરસાદ ના આપો. 2 દિવસ મસ્ત ફરવા જવાનું હોય. હા નહીં પ્લીઝ વરસાદ બંધ થઈ જાય જલ્દી ભગવાન. મારે 2 દિવસ મસ્ત, મારે શું રાજને રજા હોય 2 દિવસ તો મસ્ત ફરવા જવાનું હોય. ખાલી 2 દિવસ ભગવાન પ્લીઝ વરસાદ બંધ કરી દો. તમે જાઓ. રાજ તો એમ બોલે